જો આ બસની ખાસિયત છે, બસ છે ગોંડલ, રાજકોટ, વડોદરા, સુરતની. રોજ મને ક્રોસ થાય, અક્ષર મંદિરથી ઘરે જતો હોય એમાં ક્યાંક ક્રોસ થાય એ મુજબ મને ખબર પડે મારો ટાઈમ. કારણ કે બસનો ટાઈમ તો ફિક્સ જ હોય, ગોંડલથી જ ઉપડે છે એટલે એ એના ટાઈમ ઉપર બરાબર ચાલતી હોય. એટલે હું નીકળ્યો હોય એટલે જો અક્ષર મંદિર બાજુ ભેગી થઈ જાય તો મારે થોડું લેટ થઈ ગયું હોય, અને જો ઘર બાજુ ભેગી થઈ જાય તો વહેલું હોય. એટલે એ મુજબ રસ્તામાં ક્યાં ક્રોસ કરે છે ને એના ઉપરથી સમયની ખબર પડી જાય, થોડો ઘણો અંદાજ આવી જાય. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. આગળ વધીએ. અને આજે બસનું રોજનું મારું માર્કિંગ તમારી સાથે શેર કરી દીધું. હવે આગળ જઈને ઘરે જઈને બતાવવા જેવું હશે બતાવીશ. રસ્તો જોઈ લ્યો થોડોક ગોંડલનો. આ તમને બસની વાત કરી સવારમાં, પણ ઘણીવાર બને એવું કે બસ ઉપડી જ ન હોય, અથવા તો બસમાં કંઈ પ્રોબ્લેમ આવી ગયો હોય તો પછી એ લોકો જાણે. આપણે તો ઘરે આવીને પણ ટાઈમ ખબર પડી જ જવાનો છે. આ તો રમૂજ માટે બે ઘડી ધ્યાન ગયું એટલે મેં તમારી સાથે વાત કરી. રોજનું મારું રૂટીન હોય એ. ચાલો વેદુબેન આજે પાછા ઉઠી ગયા છે વહેલા. પાછું આજે જવાનું છે રમતોત્સવમાં, સત્સંગ દીક્ષાનું અધ્યયન કરવા માટે. કાં મજા આવી ને કાલે? શું કર્યું? એ જ કહેવાનું હોય ને. ચાલો કાલે તો મજા આવી ગઈ. આખો દિવસ સત્સંગ દીક્ષાનો થોડુંક રિવિઝન ને એ બધું કરાવ્યું. અમુકને ન આવડતા હોય વેદુને થઈ ગયા છે એટલે બીજા લોકોને. અને પછી રમ્યા ને એવું બધું. રમ્યા કે રમ્યા જ નહીં આખો દિવસમાં? એક ગેમ રમ્યા ને ઘણું એટલું. અને પછી અક્ષરઘાટમાં સ્નાન કર્યું, તીર્થમાં. એવું છે બધું. ચાલો બતાવશો આગળ. ચાલો ભાગ્યા છે. સરખી બેસી જા ફટાફટ. બાય બાય. જય સ્વામિનારાયણ. ચાલો પીપળેશ્વર મંદિરનું જીર્ણોદ્ધારનું કામકાજ ચાલુ છે. ચાલો વેદુબેન તૈયાર થઈ ગયા છે. આજે એનું સત્સંગ દીક્ષાનું રમતોત્સવનો છેલ્લો દિવસ રવિવાર છે ને એનું કદાચ સન્માન કરવાનું ને એવા બધા પ્રોગ્રામ છે. અને ભાઈ પણ આજે વહેલો ઉઠીને થઈ ગયો છે રેડી. ભાખરીને જો આઈ તે વેદ દીદીની બાજુમાં બે જણ્યા બા આપી જાય તને. હાલો હાલો જો હાઈથે બધું ખાઈ લેશે હો છોકરાઓ. હા પણ તું પેલા બેસી જા. ડબરા ઉત્સવ. વેદુને તો આજે ડબરા ઉત્સવ છે. કા ડાબરા ઠેક, મેં કીધું ડબરા ઉત્સવ. હા હા હું જો હાલો. હું રોવ નહીં, હું કલર કરું. જો આજ ભાઈને નથી જાવું. વેદુને મૂકવા આજ તો મમ્મી ને બા બે જણા જાય. કે વાહ વેદુ વાહ. સીવું નથી આવતો એ કે મારે નથી આવું. રમશે નહીં વાંધો આવે. ના ના એ રમે સોલું કલર કરે છે, ડ્રોઈંગ કરે છે. ભલે મત તો એ નહીં કંઈ વાંધો આવે, મત છે. વેદુબેન જય સ્વામિનારાયણ. વેદુબેન જય સ્વામિનારાયણ. લ્યો જા જા તઈ છેલ્લા ટાઈમે મોડું કરસ. ટાઈમ વેસ્ટ અમુક જગ્યાએ, ખોટી જગ્યાએ ટાઈમ વેસ્ટ કરી નાખે વેદુ. શિવું જો બહાર અત્યારે મથે છે, રમે છે, ડ્રોઈંગ કરે છે. શિવું શું કરસ તું દીકુ? હા વેરી ગુડ. વાહ વાહ. હવે કરવા માંડ, કરવા માંડ. તું નો ગયો દીદી યારે? તારે કલર કરવા હતા? બાકી હતા? તો આજે પૂરા થઈ જશે કે નહીં થાય? થઈ જશે તો સારું. લે પછી બધા કલર કરીને શું કરવાનું? રમવાનું ને. હા એમ જ હોય. હા હા સરસ, વેરી ગુડ. ચાલો લગે રહો.
તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે. તારીખ 20 એપ્રિલ રવિવારનો દિવસ છે. રૂટીન મુજબ સવારનું અક્ષર મંદિરનું જે કન્ટેન્ટ હોય એ બધું ચેનલ ઉપર અમુક અપલોડ થઈ ગયું છે ને અમુક અપલોડ થઈ જશે. તો આવું બધું છે. અને વાત કરીએ નોર્મલ રૂટીનની તો એક વિચાર મનમાં આવ્યો, એ તમને કહી દઉં કે પહેલાં માણસ પાસે પૈસા એટલા બધા ના હોય, એટલે સગવડતા ના હોય, એટલે ત્યારે બધું જમતો, જે મળે એ. ભૂખ હોય પણ પૈસા ન હોય. પછી મહેનત કરે ને આગળ વધે ને પૈસા એટલા આવી જાય, પછી એ વિચારતો થઈ જાય કે હવે મારે શું જમવું જોઈએ ને શું ન જમવું જોઈએ. એને એ વિચારમાં પૈસા આવી ગયા પછી ટેન્શનમાં એવા રોગ થઈ જાય, અથવા તો જે પણ કારણ XYZ કે જે સારું સારું ખાવાનું હોય ને એ જ બધું બંધ કરવું પડે. એટલે આના કરતાં તો એમ લાગે કે ત્યારે પછી એમ લાગે કે આના કરતાં પહેલાં નહોતા તો સારું હતું. ગમે એ વગર વિચારે જે હોય બધું હતું, શરીરને માફક આવતું. અને પછી જ્યારે સગવડતા હોય કે બધું ખાઈ શકે લઈ શકે, તો ત્યારે શરીરને માફક ન આવતું હોય. તો આવું બધું છે. મોજેથી રહી લેવાનું ગમે એ પરિસ્થિતિમાં. આમાં એવું, કારણ કે જ્યારે સગવડતા હોય ત્યારે અનુકૂળતા ન હોય શરીરની, અને અનુકૂળતા આવે તો પછી સગવડતા ન હોય. બસ તો વાયસા વરસા જેવું હોય. હવે આમાં ઊંધા હાવડું. ચાલો વધારે પાછું પ્રવચન આપીને બોર નથી કરવું. હવે આગળ બતાવવા જેવું હોય છે એ બતાવશું. ચાલો વેદુબેન આવી ગયા છે સત્સંગ દીક્ષાને રમતોત્સવમાંથી ત્રીજા દિવસે ફાઇનલ. 3 દિવસ સચવાઈ ગયા. હા હા, સ્કૂલ જેવું. હાલો હાલો, અમારો નાસ્તો આવી ગયો છે સરસ મજાનો. મેં કીધું કેમ વાર લાગી. ઓકે, એમાં એવું થયું, જો પોણા 6 પૂરું થયું પછી દર્શન કરવા ગયા. ઓકે. એટલે હજી આ પાર્કિંગ આને ચેક કરવા જતું પાછું. તારે નાસ્તો કરવાનો છે વેદુ? છે. ચાલો, પફ આવી ગયા છે. પ્રેમવતીના ભાઈ ખુશ થઈ ગયો. સરસ, હાલો હાલો. પણ ધોળા હે દીકુ બહાર હાલ ફળિયામાં. તારે ખાવ હોય તો મારા ભેગી ખાઈ જાય. પપ્પાને થોડું ખાઈ જાય. હાલ પપ્પા બે હે. હા હા, હાલ બહાર હાલ ફળિયામાં. જો 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 જો, હાલ આમ બી જાય. ઈજ કે ઈ ભલે પડ્યું. हि सत्सङ्गालभ्यते निश्चितं शने अतः सदैव सत्सङ्गकरणीयो मुमुक्षुभिः सत्सङ्गस्तापितस्तस्माद्गृह्योऽयं परमात्मना स्वामिनारायणेनेह साक्षादेवावतीर्य च सत्सङ्गस्यास्य विज्ञानं मुमुक्षूणां भवेदिति शास्त्रं सत्सङ्गदीक्षेति सुभाषया विरच्यते सर्वे च परमां शान्तिम् आनन्दं सुखमर्पये देहोऽयं साधनं मुक्तिर्नभोगमात्रसाधनं दुर्लभो न स्वरश्चायं वारं न लभ्यते लौकिको व्यवहारः